તે સમયે હમણાં જેવું છે તેવું ન હતું, પરંતુ મને એ સમય યાદ આવે છે કે હું ચાલીને શાળામાં પણ જઈ શકતો ન હતો. તે સમયે આવું ન હતું, પરંતુ મને એ સમય યાદ આવે છે કે જ્યારે મને અશુદ્ધ આત્મા વળગ્યો હતો. તે સમયે હમણાં છે તેવું ન હતું, પરંતુ મને એ સમય યાદ આવે છે કે જ્યારે હું ગુજરાન ચલાવવા માટે દારૂ બનાવતો તથા વેચતો હતો. પાછલા દિવસોમાં અમને ખબર પણ પડતી ન હતી કે શું ચાલી રહ્યું છે. મારા પગમાંનો ઘા ઘણો જ ખરાબ હતો અને અમે જાણી પણ શકતા ન હતા કે તે શા માટે થયો હતો. મને અશુદ્ધ આત્મા વળગ્યો હતો. હું સંપૂર્ણ નિરંકુશ હતી. મારા માતા પિતા મને ઘણા ડૉક્ટરો અને ભુવાઓ પાસે લઈ ગયા, પરંતુ કોઈ જ ફાયદો ન થયો. મને એવું લાગતું કે હમણાં જ હું મરી જઈશ. હું તો ખરેખર મારું જીવન આનંદમાં ગુજારતો હતો. ધંધો સારો ચાલતો. દરેક જણ તેમના દુઃખો ઠાલવવા મારી પાસે આવતા અને હું જોરદાર દારૂ બનાવતો હતો. મારા માતા પિતાએ મને ઘણા ડૉક્ટરો અને ભુવાઓને બતાવ્યો, પરંતુ એમાંના કોઈ કહી શકતા ન હતા કે મને શું થયું છે. હું અમુક સારા ફિલ્મી ગીતો સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને અચાનક મેં મારી પોતાની ભાષામાં રેડિયો કાર્યક્રમ સાંભળ્યો. મારા મમ્મી પપ્પાએ રેડિયો પર આવતા આ કાર્યક્રમ વિશે સાંભળ્યું. જો કે મારી પોતાની ઢોળિયા ભાષામાં તે હોવાને કારણે હું ખૂબ જ ઉત્સુક હતી. તેથી અમે કાર્યક્રમ સાંભળવાનો નિર્ણય કર્યો. આ કાર્યક્રમમાં અમે સાંભળ્યું કે ઈસુ ખ્રિસ્ત આપણને શૈતાનના હાથમાંથી છોડાવવાને શક્તિમાન છે. કાર્યક્રમમાં ઈસુ ખ્રિસ્તના પ્રેમ વિશે અને આપણને સર્વ બીમારીઓથી સાજા કરવાના તેના સામર્થ્ય વિશે મેં સાંભળ્યું. TWRના સહયોગથી મારા માતા પિતાએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને તેમનો પોતાના તારનાર તરીકે સ્વીકાર કર્યો. કાર્યક્રમમાં મને જાણવા મળ્યું કે મારે મારું જીવન ઈસુ ખ્રિસ્તને સોંપી દેવાની જરૂર છે. મને એ પણ જાણવા મળ્યું કે જો કે મને મારા ધંધામાં સારો નફો થાય છે, પરંતુ બીજી બાજુ તે મારા સમાજને નષ્ટ કરી રહ્યો છે અને દારૂડિયા બનાવી રહ્યો છે. પાળક સાહેબે મારા માટે ઘણા દિવસો સુધી પ્રાર્થના કરી અને ઈશ્વરે મને શૈતાનના બંધનથી છોડાવી. હું હવે ઈશ્વરનું બાળક છું. તેઓએ અમને અમારી ભાષામાં આવતા આ અદ્ભુત બાઇબલ અભ્યાસના કાર્યક્રમ વિશે જણાવ્યું. હું એવું માનતો હતો કે હું ફરી કદી ચાલી શકીશ નહીં, પરંતુ ઈશ્વરની કૃપાથી હું સંપૂર્ણપણે સાજો થઈ ગયો. જ્યારે પણ કાર્યક્રમ આવે છે ત્યારે હું તે સાંભળું છું અને તેનાથી દરેક બાબતોને નવી રીતે જોવાનો માર્ગ મને મળ્યો છે. મને નવી આશા મળી છે જે મારી પાસે પહેલાં કદી પણ ન હતી. અને એ રીતે આજે હું ખુશ છું. હું નિયમિત કાર્યક્રમ સાંભળું છું અને દરેકે દરેક કાર્યક્રમની નોંધ રાખું છું કે જેથી ઈશ્વરના સત્ય વિશે શીખી શકું અને તેના વિશે વધારે જાણી શકું. રેડિયો કાર્યક્રમ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને એ રીતે આજે હું ખુશ છું. મેં મારું કાર્ય બદલી નાખ્યું છે. આજે મારી પાસે સારી નોકરી છે. મારા પરિવારનું સારી રીતે ધ્યાન રાખી શકું છું અને દેવની કૃપામાં રોજબરોજ વૃદ્ધિ પામું છું. અને એ જ રીતે આજે હું ખુશ છું. ઈશ્વરે આપેલા દરેકે દરેક આશીર્વાદો માટે હું તેમનો આભાર માનું છું અને હું હવે શાળાએ જઈ શકું છું અને દેવની સ્તુતિ કરું છું.